તો સુરત નવી સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી છે। 7 વર્ષના બાળકને ઉચકીને ફર્યા માતા પિતા। હોસ્પિટલમાં વ્હીલચેર ન મળતા ભારે હાલાકી દર્દીને પડી રહી છે। સ્ટાફે ચેર આપવા મદદ ન કર્યાનો આક્ષેપ છે। તંત્રની બેદરકારી સામે ફરી સવાલો ઉઠી રહ્યા છે। મૂળભૂત સુવિધાઓના અભાવે દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે। બાળક સાથે દોડધામ કરતો આ વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે અને દર્શાવી રહ્યો છે કે નવી સિવિલ હોસ્પિટલમાં કેટલી ગંભીર બેદરકારી છે। દર્દીઓને હાલાકી ભોગવી રહ્યા છે। ઇજાગ્રસ્ત 7 વર્ષના બાળકને માતા પિતા ઉચકીને દરબદર ભટકી રહ્યા છે અને ધક્કા ખાઈ રહ્યા છે હોસ્પિટલના। બાળકને આ જોઈ શકાય છે કે 7 વર્ષનું બાળક ઇજાગ્રસ્ત હતું। ત્યાંના પ્રશાસન દ્વારા કોઈ વ્હીલચેર કે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહીં એ પ્રકાર પરિવારજનોનો આરોપ છે। ઇજાગ્રસ્ત બાળકને તેના પિતા ઉચકીને હોસ્પિટલની અંદર લઈ જઈ રહ્યા છે। એક વોર્ડથી બીજા વોર્ડ તરફ જતા જોવા મળી રહ્યા છે। ત્યારે હોસ્પિટલ વહીવટીતંત્રની ગંભીર બેદરકારી જોવા મળી। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મનીષ પરમાર જોડાઈ ગયા છે। જી મનીષ, અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે। વધુ એક વખત નવી સિવિલ હોસ્પિટલની જે સંચાલક છે એમની ગંભીર બેદરકારી જોવા મળી રહી છે। જી બિલકુલ, વાત કરીએ તો સુરતની સરકારી હોસ્પિટલ અવારનવાર વિવાદમાં આવતી હોય છે અને ફરી એકવાર એ વિવાદમાં આવી છે। આ બાળક છે તેને પગની અંદર ફ્રેક્ચર થયું હતું અને તેને સ્ટ્રેચરની જરૂર હોય। જોઈ શકાય છે કે કઈ રીતના બાળકના પગની અંદર પ્લાસ્ટર પણ મારવામાં આવ્યું છે। બાળક છે તે ચાલી નહીં શકે એમ હોવા છતાં પણ જે કહેવાય કે તેના પિતાએ છે તે નવી સિવિલ હોસ્પિટલમાંથી સ્ટ્રેચર અથવા તો જે કહેવાય કે ખુરશી માંગી હતી, પરંતુ સ્ટાફે ના પાડી દેવાનો આક્ષેપ છે તે પિતાએ લગાવ્યો છે। પિતાએ ખભે ઉચકીને આ બાળકને એક વોર્ડમાંથી બીજા વોર્ડની અંદર લઈ જવા માટે મજબૂર બનવા પડ્યું હતું। આ વિડીયો છે તે સ્પષ્ટપણે બોલતા પુરાવા છે કે કઈ રીતના સિવિલ તંત્રની લાપરવાહી અને બેદરકારી છે। કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે સિવિલ હોસ્પિટલમાં, જેથી કરીને દર્દીઓને કોઈ હાલાકી નહીં પડે, પરંતુ એ કાગળ પર હોય તે રીતનું લાગી રહ્યું છે। સિવિલ હોસ્પિટલના કર્મચારી હોય કે પછી સત્તાધીશો હોય એ માત્ર ને માત્ર પોતાની મનમાની ચલાવતા હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે સુરત સિવિલ હોસ્પિટલમાં મહારાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના ગરીબ દર્દીઓ છે તે સારવાર માટે આવતા હોય છે। અનેક વાર દર્દીઓને રંજારવાના કિસ્સા સામે આવતા હોય છે। ત્યારે ફરી એકવાર સુરતની નવી સિવિલ હોસ્પિટલના ગંભીર બેદરકારીના દ્રશ્ય સામે આવ્યા છે। હવે જોવું રહ્યું કે સિવિલ તંત્ર છે તે કઈ રીતના પગલાં ભરે, કારણ કે ગંભીર બેદરકારીના બોલતા પુરાવા સામે આવ્યા છે। જી બિલકુલ મનીષ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર।